લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. દશાડા 3 રસ્તા પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 480 ટેલર સાથે ગાડી ઝડપાઈ. દશાડા પોલીસે ચાઇનીઝ દોરીના ટેલર નંગ 480 કિંમત ₹48,000 તથા ગાડી કિંમત ₹1,50,000 મળી કુલ ₹1,98,000ના મુદ્દામાલ સાથે એક શખ્સને જબ્બે કર્યો. દસાડા પીએસઆઈ સહિતની પોલીસ ટીમે બાતમીના આધારે દશાડા 3 રસ્તા પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 480 ટેલર સાથે ગાડી ઝડપી પાડી હતી, જેમાં દસાડા પોલીસે ચાઇનીઝ દોરીના ટેલર નંગ 480 કિંમત ₹48,000, ગાડી કિંમત ₹1,50,000 મળી કુલ ₹1,98,000ના મુદ્દામાલ સાથે એક શખ્સને જબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસોમાં ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણ તહેવાર ઉજવણી કરવામાં આવનાર હોય પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ દોરી તેમજ ચાઇનીઝ માજા, નાયલોન, સિન્થેટિક પદાર્થ કે પ્લાસ્ટિક દોરીનું વેચાણ કરતા ઈસમો શોધી કાઢવા મળેલી સૂચના અનુસાર દશાડા પીએસઆઈ એને ડાભી દશાડા પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન દશાડા 3 રસ્તા પાસે પહોંચતા એમને પાક્કી બાતમી મળી હતી કે એક મારુતિ સુઝુકી કંપનીની સુપર કેરી ગાડીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી સાથે વડગામ તરફથી દસાડા તરફ નીકળનારી છે, જેથી હકીકતવાળી ગાડીની પોલીસ સ્ટાફ સાથે વોચમાં હતા. એ દરમિયાન આ ગાડીમાં નીકળતા એને આંતરીને ચાલકને નીચે ઉતારી પૂછપરછ કરતા એનું નામ દશરથભાઈ વીરજીભાઈ રાવળ, રહે આદરિયાણા, તાલુકો દશાડાવાળાની સાથે રાખી ગાડીની સઘન તલાશી લેતા ગાડીમાંથી ચાઇનીઝ દોરીની ટેલર નંબર 480 કિંમત ₹48,000 સાથે તથા સુઝુકી કંપની સુપર કેરી ગાડી કિંમત ₹1,50,000 મળી કુલ કિંમત ₹1,98,000નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દશાડા પોલીસના આ દરોડામાં પીએસઆઈ એને ડાભી, જગદીશીવાળા, ભરતભાઈ મેમકિયા, મહિપતભાઈ મકવાણા તથા નિલેશભાઈ રથવી સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.